અંકલેશ્વર શહેરમાં આવેલ જાણીતા ડીમાર્ટ મોલમાં ગ્રાહકો સાથે આર્થિક છેતરપિંડી થતી હોવાનો એક ચોંકાવનારો આક્ષેપ સામે આવતા સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી છે. સામાન્ય રીતે મધ્યમ વર્ગના પરિવારો ડિસ્કાઉન્ટ અને બચતની આશાએ આવા મોટા મોલમાં ખરીદી કરવા જતા હોય છે, પરંતુ અંકલેશ્વર ડીમાર્ટમાં ગ્રાહકોની અજાણતાનો લાભ ઉઠાવીને બિલિંગમાં વધુ રૂપિયા પડાવવામાં આવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે એક જાગૃત ગ્રાહક જ્યારે મોલમાં ખરીદી કરવા ગયા ત્યારે ડિસ્પ્લે રેક એટલે કે સામાન રાખવાની ઘોડી ઉપર લિપ્ટન ગ્રીન ટીના પેકેટનો ભાવ સ્પષ્ટ અક્ષરે 155 રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો. જોકે ગ્રાહક જ્યારે ખરીદી પૂર્ણ કરીને બિલિંગ કાઉન્ટર પર પહોંચ્યા અને ફાઇનલ બિલ ચૂકવ્યું ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે એ જ પ્રોડક્ટના બિલમાં રૂપિયા 160 વસૂલવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. રેક પર દર્શાવેલ ભાવ અને કોમ્પ્યુટરાઇઝ બિલના ભાવમાં 5 રૂપિયાનો સીધો તફાવત જોઈ ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તેમણે મોલ પ્રશાસનને આ ગંભીર બેદરકારી અથવા તો ઇરાદાપૂર્વકની છેતરપિંડી સામે સ્થળ પર જ વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી ગ્રાહકે એક વિડીયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં મોલ સંચાલકો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ નાનકડી લાગતી ઘટના પાછળ એક બહુ મોટું આર્થિક કૌભાંડ છુપાયેલું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે, કારણ કે જો માત્ર એક જ ગ્રાહક પાસેથી એક સિંગલ પ્રોડક્ટ પર 5 રૂપિયા જેટલી રકમ વધારે વસૂલવામાં આવતી હોય તો આ મોલમાં રોજિંદા હજારો ગ્રાહકો ખરીદી માટે આવતા હોય છે. સવાલ એ ઊભો થાય છે કે દરરોજ આવા કેટલાક ગ્રાહકો બિલની વિગતો ચેક કર્યા વગર જ પેમેન્ટ કરી દેતા હશે અને તેમના ખિસ્સામાંથી રોજના હજારો રૂપિયા આ રીતે ગેરકાયદેસર રીતે શેરવી લેવાતા હશે. આવી સિસ્ટમની ખામી કે જાણી જોઈને કરાતી ગરબડને કારણે મોલ સંચાલકો દૈનિક ધોરે મોટી કમાણી કરી લેતા હોય છે, જ્યારે છેતરવાનો વારો સામાન્ય જનતાનો આવે છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ હવે જનતા માંગ કરી રહી છે કે તોલમાપ વિભાગ, ગ્રાહક સુરક્ષા મંડળ અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે, મોલની સિસ્ટમ અને પ્રાઇસ ટેગિંગ પ્રક્રિયાની ઓચિંતી તપાસ કરવામાં આવે અને ગ્રાહકોના હિતમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોલ કે સુપરમાર્કેટ આ પ્રકારે ગ્રાહકોની આંખમાં ધૂળ ન નાખી શકે.